जय हिंद विद्यार्थी मित्रों, पंकज जोशी करियर इंस्टीट्यूट તેમજ पंकज जोशी क्लास में आप सर्व मित्रों स्वागत करूँ छूं। मित्रों, आजना सेशन में आपणे जे भौतिक भूगोळनी सीरीजनो अभ्यास करी रह्या छीए, जे सीरीज अंतर्गत आजे आपणे चेप्टर नंबर 2 એટલે કે પૃથ્વીની ગતિ એ ચેપ્ટરની અંદર મહત્વનો કોન્સેપ્ટ કહી શકાય એવો કોન્સેપ્ટ એટલે દિવસ રાતની લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કયા કારણથી થાય છે એ મહત્વના કોન્સેપ્ટને સમજવા માટે આજે આપણે મળ્યા છીએ। આની સાથે મિત્રો બીજા નાના નાના ઘણા કોન્સેપ્ટ છે એને આપણે ક્લિયર કરવા છે। તો સૌ પ્રથમ મિત્રો વિડિયો લેક્ચરને શરૂ કરતા પહેલા આ લેક્ચરની લિંક છે એને તમારા મિત્રો સુધી મેક્સિમમમાં મેક્સિમમ શેર કરો। સાથે સાથે જો તમે YouTube ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી YouTube ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આ સિરીઝના જ્યારે પણ નવા વિડીયો આપણે એકાંતર દિવસે અપલોડ કરતા રહેતા હોઈએ છીએ તો જેવો વિડીયો અપલોડ થાય છે એટલે તરત જ એની માહિતી છે એ આપ લોકોને મળી જાય। અને આપ બધા જ જાણો છો મિત્રો કે આગામી સમયની અંદર એપ્રિલ મહિનામાં સંભવિત પીએસઆઈ ની એક્ઝામ લેવાનાર છે, જ્યારે એના પછીના મહિનામાં એટલે કે મે મહિનાની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની સંભાવના રહેલી છે। તો તમારા માટે જે નવો વિષય છે ભૌતિક ભૂગોળ એ વિષય તમે આ સિરીઝના માધ્યમથી ખૂબ સારી રીતે તૈયાર કરી શકો। તો મિત્રો ફટાફટ વિડિયો લેક્ચરની લિંક શેર કરી દો। સાથે સાથે આજે જે પણ કન્ટેન્ટ આપણે ભણીએ છીએ મિત્રો એ કન્ટેન્ટની નોટ બનાવવાનો આગ્રહ તમે રાખજો, જેથી કરીને તમે જ્યારે પણ વાંચવા બેઠો છો તો તમારે ન તો ગૂગલને પૂછવું પડે કે ન અન્ય કોઈની સહાય લેવી પડે, તમારું જે લખાણ છે એને તમે સારી રીતે સમજી શકો છો મિત્રો। તો સૌ પ્રથમ તો આખો વિડિયો લેક્ચર છે એને કમ્પ્લીટ જોજો, એની વ્યવસ્થિત નોટ્સ બનાવજો। આપણે એ સમયાંતરે આ સબ્જેક્ટના આ ટોપિકના પ્રશ્નોને પણ સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરવાના છીએ। એટલે મિત્રો ફરીથી એકવાર કહું છું કે લેક્ચરની નોટ્સ બનાવવાનું છે એ તમે લોકો ભૂલશો નહીં। ચલો શરૂઆત કરીએ મિત્રો આજના સેશનમાં કે ભાઈ દિવસ રાતની લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કઈ રીતે અને કયા કારણથી ફેરફાર જોવા મળે છે। મિત્રો આપ બધા જ લોકોએ છે એ એક બાબતને સાંભળી હશે કે ભાઈ 21મી જૂન છે એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ગણાય છે, જ્યારે 22મી ડિસેમ્બર છે એ દક્ષિણ ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ગણવામાં આવે છે। તો આનું કારણ શું, કઈ રીતે આ ઘટના બને છે, તો એને સમજવા માટે સૌથી પહેલા મિત્રો યાદ રાખીશું કે સૂર્યના સીધા કિરણો જે ગોળાર્ધમાં પડતા હોય, તે ગોળાર્ધમાં દિવસ લાંબા હોય છે, તે ગોળાર્ધમાં દિવસ લાંબા હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે। જ્યારે તેનાથી વિરુદ્ધના ગોળાર્ધમાં દિવસ ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે, અને રાત્રિ લાંબી હોય છે। એક આ બાબત છે એને આપ તમામે યાદ રાખવાની છે કે સૂર્યના સીધા કિરણો જે ગોળાર્ધમાં मतलब કે ઉત્તર ગોળાર્ધ અથવા તો દક્ષિણ ગોળાર્ધ જે ગોળાર્ધમાં સીધા પડતા હોય, કેવા પડતા હોય, સીધા પડતા હોય, તે ગોળાર્ધમાં દિવસ કેવા હશે, લાંબા હશે અને રાત્રિ કેવી હશે, ટૂંકી હોય છે। જ્યારે એનાથી વિરુદ્ધના ગોળાર્ધમાં દિવસ ટૂંકા હશે અને રાત્રિ લાંબી
હશે. એક આ વિધાન છે એને તમે બધા જ લોકો છે એ ખૂબ સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. સમજીએ મિત્રો કે અહીંયા આપણે આપણી પૃથ્વી લઈએ છીએ. આપણે અક્ષાંશ રેખાંશ બન્યા એના અંદર વાત કરી હતી કે પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતું આડું વર્તુળ જેને આપણે 0 ડિગ્રી અક્ષાંશ અથવા તો વિષુવવૃત્ત એવા નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો ઉત્તર ગોળાર્ધની અંદર 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ જેને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મિત્રો દક્ષિણ ગોળાર્ધમાં 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આટલી બાબત ક્લિયર છે. પહેલા હવે અહીંયા પહેલું જે વિધાન આપણે લખ્યું એ જુઓ. સૂર્યના કિરણો જે ગોળાર્ધમાં સીધા પડતા હોય તે ગોળાર્ધમાં દિવસ લાંબા. એનો મતલબ કે વિષુવવૃત્તથી ઉપરનો જે ગોળાર્ધ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવાય અને વિષુવવૃત્તથી નીચેનો જે ગોળાર્ધ છે આ જે ભાગ એને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. જો સૂર્યના કિરણો આ ભાગમાં સીધા પડતા હોય એટલે કે ઉત્તર ગોળાર્ધમાં સીધા પડતા હોય તો ત્યાં દિવસો લાંબા હોય અને રાત્રિ ટૂંકી હોય. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો પડે છે તો એનાથી વિરુદ્ધના ગોળાર્ધમાં એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હશે. આટલી બાબત એ પહેલી લાઈનથી આપણે સમજીએ છીએ. બીજી બાબત મિત્રો યાદ રાખવાની કે જ્યારે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત પર પડતા હોય ત્યારે બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હોય છે. દિવસ અને રાત્રિની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. આનો મતલબ મિત્રો 12 કલાકનો દિવસ હોય 12 કલાક દિવસ અને 12 કલાકની રાત્રિ હોય છે. હવે સમજો મિત્રો, ખાસ ધ્યાન દઈ અને સમજો કે સૂર્યના કિરણો છે એ ક્યાં સીધા પડી રહ્યા છે? તો કે અહીંયા વિષુવવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે. સૂર્યના કિરણો ક્યાં સીધા પડી રહ્યા છે? વિષુવવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે. અને વિષુવવૃત્ત ઉપર સીધા કિરણો પડે છે ત્યારે આ બંને ગોળાર્ધની અંદર સૂર્યના કેવા કિરણો પડતા હશે? તો કે બંને ગોળાર્ધમાં સૂર્યના ત્રાંસા કિરણો પડતા હશે અને એ પણ બંને ગોળાર્ધમાં સરખા પ્રમાણમાં ત્રાંસા કિરણો પડતા હશે. અને બંને ગોળાર્ધમાં ત્રાંસા કિરણો પડે છે, સરખા પ્રમાણમાં ત્રાંસા કિરણો પડે છે. એટલા માટે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એટલે કે દિવસ બરાબર રાત્રિ હોય છે. અને ત્યાર પછી યાદ રાખીશું મિત્રો કે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત ઉપર જે સીધા પડે છે એ ઘટનાને વિષુવ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? વિષુવ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત પર પડવાની ઘટનાને
વિષુવ સંપાત ઇક્વિનોક્સ કહેવાય. વિષુવ સંપાત કહે છે. કઈ ઘટના કહેવામાં આવે છે? વિષુવ સંપાત. મતલબ કે સૂર્યના કિરણો અહીંયા જે આ વિષુવવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે, આ ઘટનાને શું કહેવાય? વિષુવ સંપાત કહેવામાં આવે છે. અને આ વિષુવ સંપાતની સ્થિતિમાં બંને ગોળાર્ધમાં, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હોય છે. યાદ રાખીશું, આ વિષુવ સંપાતની સ્થિતિ છે એ વર્ષમાં 2 વખત જોવા મળે છે. વિષુવ સંપાત કેટલી વખત જોવા મળે છે? 2 વખત જોવા મળે છે. કઈ કઈ તારીખોએ જોવા મળે છે? તો યાદ રાખીશું મિત્રો, 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બંને તારીખો છે એ તારીખોએ વિષુવ સંપાતની સ્થિતિ જોવા મળે છે. તો હવે પ્રશ્ન પૂછે કે 21મી માર્ચે ઉત્તર ગોળાર્ધમાં ખાલી જગ્યા કલાકનો દિવસ અને ખાલી જગ્યા કલાકની રાત્રિ હોય છે, તો આપણે તરત જ જવાબ આપી દેવાનો વિચાર કર્યા વગર કે 21 માર્ચ એટલે કે વિષુવ સંપાતની સ્થિતિ, તો બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા. મતલબ કે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ, એટલે 12 કલાકના દિવસ રાત્રિ જોવા મળે છે. આટલી બાબત ક્લિયર. એ જ રીતે પ્રશ્ન પૂછે કે 23મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી હોય, આ વિધાન સાચું કે ખોટું? એટલે આપણે વિચાર કર્યા વગર જવાબ આપી દેવાનો કે વિધાન ખોટું છે. કારણ તો કે 23મી સપ્ટેમ્બર છે એ વિષુવ સંપાતની સ્થિતિ છે. સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે એ સ્થિતિ છે. એટલે બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા હોય છે. ક્લિયર છે મિત્રો આ બંને બાબતો? ત્યાર પછી અહીંયા હવે સમજો, પહેલી તારીખ આપણે યાદ રાખવી છે 21મી માર્ચની તારીખ. કઈ તારીખ યાદ રાખીશું? 21મી માર્ચને યાદ રાખીશું. તો 21મી માર્ચ છે એ તો વિષુવ સંપાતની સ્થિતિ છે. એટલે 21મી માર્ચે છે એ સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે. આ 21મી માર્ચ પછી, 21મી માર્ચ પછી સૂર્ય છે એ ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધે છે. કયા ગોળાર્ધ તરફ આગળ વધે છે? ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધે છે. 21મી માર્ચ પછી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આગળ વધે. એનો મતલબ મિત્રો 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં દિવસોની લંબાઈ વધવા લાગશે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસોની લંબાઈ ઘટવા લાગશે. જો 21મી માર્ચે કેવું છે? બંને ગોળાર્ધમાં 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ. હવે 21મી માર્ચ પછી એટલે કઈ તારીખ આવી? 22મી માર્ચ. 22મી માર્ચથી સૂર્ય છે એ ઉત્તર તરફ ગતિ શરૂ કરે છે. અને સૂર્ય જેવો ઉત્તર તરફ ગતિ શરૂ કરે એટલે આ ભાગ વિષુવવૃત્તથી ઉપરના ગોળાર્ધની અંદર દિવસો જે 12 કલાકના હતા એના સ્થાને 12 કલાક ને 5 મિનિટનો દિવસ, 12 કલાક ને 9 મિનિટનો, 12 કલાક 15 મિનિટનો, 12.5 કલાકનો, એમ દિવસની લંબાઈ શું થતી જાય છે? વધતી જાય છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ વધે તો દક્ષિણ ગોળાર્ધમાં ઓટોમેટિકલી દિવસની લંબાઈ ઘટશે. એટલે અહીંયા 12 કલાકના બદલે 12.5 કલાકનો દિવસ થયો, તો અહીંયા 11.5 કલાકની રાત્રિ થઈ જાય. કારણ કે કુલ સમયગાળો કેટલો છે? તો કે કુલ સમયગાળો તો આપણી પાસે ફક્ત કેટલા કલાકનો છે? 24 કલાકનો જ છે. કારણ આપણે ભણ્યા હતા પૃથ્વીની પરિભ્રમણ ગતિ. પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર મારતા કેટલા કલાક લાગે છે? તો કે 24 કલાક લાગે છે. એટલે કુલ સમય તો આપણી પાસે 24 જ છે, પણ સૂર્ય ઉપર આવ્યો એટલે ત્યાં સૂર્યપ્રકાશ વધારે સમય સુધી પડશે અને દક્ષિણ ગોળાર્ધમાં ઓછા સમય સુધી સૂર્યપ્રકાશ પડશે. એટલે ઉત્તર ગોળાર્ધમાં દિવસો લાંબા થશે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસો ટૂંકા થશે. તો આપણને પ્રશ્ન પૂછે મિત્રો કે આપેલી તારીખો પૈકી કઈ તારીખ પછી
ઉત્તર ગોળાર્ધમાં દિવસોની લંબાઈમાં વધારો જોવા મળે છે. એટલે આપણે સીધો જ જવાબ આપી દેવાનો 21મી માર્ચ પછી, અથવા પ્રશ્ન પૂછે કે કઈ તારીખથી, તો 22મી માર્ચથી. ક્લિયર છે આ બાબત? તો જુઓ, 21મી માર્ચ પછી સૂર્યએ કયા ગોળાર્ધ તરફ ગતિ શરૂ કરી? ઉત્તર ગોળાર્ધમાં આગળની તરફ ગતિ શરૂ કરી. એ જ રીતે મિત્રો યાદ રાખીશું 23મી સપ્ટેમ્બર કઈ તારીખ આવશે? 23મી સપ્ટેમ્બર. આ 23મી સપ્ટેમ્બર પછી સૂર્ય છે એ દક્ષિણ ગોળાર્ધમાં ગતિ શરૂ કરે છે. 23મી સપ્ટેમ્બર પછી સૂર્ય કયા ગોળાર્ધમાં? તો કે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં ગતિ શરૂ કરે છે. આનો મતલબ થશે મિત્રો કે 23મી સપ્ટેમ્બરે તો બંને ગોળાર્ધની અંદર દિવસ અને રાત્રિ સરખા જ છે, પણ આ 23મી સપ્ટેમ્બર પછી દક્ષિણ ગોળાર્ધમાં દિવસોની લંબાઈ વધવા લાગે છે, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસોની લંબાઈ ઘટવા લાગે છે. એટલે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે કે કઈ તારીખ પછી ઉત્તર ગોળાર્ધમાં દિવસોની લંબાઈ વધે, તો જવાબ 21મી માર્ચ આવશે. કઈ તારીખ પછી દક્ષિણ ગોળાર્ધમાં દિવસોની લંબાઈ વધે, તો જવાબ 23મી સપ્ટેમ્બર આવશે. ક્લિયર છે મિત્રો આ બાબત? ખૂબ નિરાતે અને એક એક મુદ્દાને રિપીટ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, જેથી કરીને તમારો પરીક્ષામાં પ્રશ્ન ખોટો પડે નહીં. વિષુવ સંપાત ભણી લીધું. કયા ગોળાર્ધમાં દિવસ લાંબા થશે, કયા ગોળાર્ધમાં દિવસ ટૂંકા થશે, એ મુદ્દાને પણ આપણે ભણી લીધો છે. હવે સમજવું છે મિત્રો કે શા માટે 21મી જૂન છે એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ગણાય છે. શા માટે 21મી જૂન છે એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ ગણવામાં આવે છે? તો અહીંયા ફરીથી સમજીએ મિત્રો કે 21મી માર્ચે સૂર્યના કિરણો અહીંયા વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે. 21મી માર્ચ પછી ધીમે ધીમે સૂર્ય ઉપરની તરફ ગતિ શરૂ કરે છે, અને જેવો સૂર્ય 21મી માર્ચ પછી ઉત્તરની તરફ ગતિ શરૂ કરે એટલે આપણે 3 મહિનાની સાયકલ યાદ રાખવાની. કેટલી સાયકલ યાદ રાખવાની? 3 મહિનાની સાયકલ યાદ રાખવાની. તો જુઓ, અહીંયા કયો મહિનો છે? માર્ચ મહિનો છે. તો અહીંયા હું લખી લઉં છું માર્ચ મહિનો. કયો મહિનો છે? માર્ચ મહિનો છે. માર્ચ પછી 3 મહિના કયા છે? એપ્રિલ, મે અને જૂન. કેટલા મહિના? 3 મહિના યાદ રાખવાના. માર્ચને ગણતરીમાં નહીં લેવાનો, કારણ કે 21મી માર્ચ પછી છે, એટલે આપણે 3 મહિના એપ્રિલ, મે અને જૂન. આ જૂન મહિનાની અંદર સૂર્યના સીધા કિરણો છે એ અહીંયા કર્કવૃત ઉપર પડતા હશે. સૂર્યના સીધા કિરણો ક્યાં પડતા હશે? કર્કવૃત ઉપર પડતા હશે. અને તારીખ યાદ રાખીશું મિત્રો. તારીખ આવશે 21મી જૂન. કઈ તારીખ આવશે? 21મી જૂન. માર્ચ પછી 3 મહિના. માર્ચ પછી એપ્રિલ, મે અને જૂન. તારીખ કઈ છે? 21મી જૂન. 21મી જૂને સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? કર્કવૃત ઉપર સીધા પડે છે. અને કર્કવૃત છે કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે. અને કર્કવૃત ઉત્તર ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ જોવા મળે છે. કઈ તારીખે? 21મી જૂને સૌથી લાંબામાં લાંબો દિવસ. હવે યાદ રાખીશું મિત્રો કે આ 21મી જૂન પછી સૂર્ય છે ઉપર નહીં જાય. ઉત્તર ગોળાર્ધમાં આ કર્કવૃતથી ઉપર નહીં જાય. હવે કઈ તરફ આવશે? નીચેની તરફ ગતિ શરૂ કરશે. સમજો, ફરીથી વિધાન કહું છું કે 21મી જૂન પછી સૂર્ય છે એ ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃતથી આગળ વધતો નથી. આ 21મી જૂન પછી સૂર્ય હવે કઈ તરફ ગતિ શરૂ કરશે? નીચેની તરફ, દક્ષિણ તરફ ગતિ શરૂ કરે છે. આ 21મી જૂન પછી સૂર્ય કઈ તરફ આવશે? દક્ષિણ તરફ ગતિ શરૂ કરશે. હવે અહીંયાથી બીજી એક બાબત યાદ રાખવાની કે અવકાશની અંદર સૂર્ય છે એ આ કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સ્થાનાંતરિત થાય છે. કોની વચ્ચે સ્થાનાંતરિત થાય? કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સ્થાનાંતરિત
થાય છે. જો ખરેખર તો સૂર્ય છે એ સ્થિર છે, પણ પૃથ્વી ગતિ કરે છે એટલે આપણે એવું લાગે છે, અનુભવીએ છીએ કે સૂર્ય છે એ ગતિ કરી રહ્યો છે, બાકી ખરેખર સૂર્ય છે એ સ્થિર છે. વિધાન કયું કીધું કે અવકાશની અંદર સૂર્ય છે એ કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે ગતિ કરે છે. સૂર્ય કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે ગતિ કરે છે. સૂર્ય કદી કર્કવૃત્તથી ઉપર નથી જતો અને સૂર્ય કદી મકરવૃત્તથી નીચે નથી આવતો. સૂર્ય ક્યારેય કર્કવૃત્તથી ઉપર નહીં જાય અને મકરવૃત્તથી નીચે નહીં આવે. ક્લિયર છે? તો હવે જુઓ, 21મી જૂન પછી સૂર્ય નીચે આવ્યો તો આ જૂન પછી ફરીથી 3 મહિનાની સાયકલ યાદ રાખવાની. અહીંયા જૂન મહિનો તો ઓલરેડી આપણે લીધો જ છે કે ભાઈ જૂન મહિનો આવી ગયો છે. જૂન મહિનો આવી ગયો એટલે હવે એને આપણે ગણતરીમાં લેતા નથી. જૂન પછી 3 મહિનાની સાયકલ યાદ રાખવાની. જુલાઈ, ઓગસ્ટ અને ત્રીજો મહિનો કયો આવ્યો? સપ્ટેમ્બર મહિનો આવ્યો. એટલે જુઓ, સૂર્ય જુલાઈ મહિનાથી 21મી જૂન પછી નીચે ઉતરવાની શરૂઆત થઈ એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં તારીખ યાદ રાખીશું 23મી સપ્ટેમ્બર. 23મી સપ્ટેમ્બરે સૂર્ય ફરીથી કઈ જગ્યાએ આવી ગયો? અહીંયા વિષુવવૃત્ત પર આવી ગયો અને સૂર્ય જેવો ફરીથી વિષુવવૃત્ત પર આવ્યો એટલે બંને ગોળાર્ધની અંદર દિવસ અને રાત્રિ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે 23મી સપ્ટેમ્બર પછી સૂર્ય વિષુવવૃત્ત ઉપર છે, ત્યાંથી ઉપર નહીં જાય. હજી ક્યાં આવશે? એને મકરવૃત્ત સુધી તો આવવું પડશે. એને મકરવૃત્ત સુધી આવવું પડશે. એટલે આ 23મી સપ્ટેમ્બર પછી સૂર્ય છે કઈ તરફ આગળ વધશે? દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત તરફ આગળ વધશે. સૂર્ય કઈ તરફ આગળ વધે છે? દક્ષિણ ગોળાર્ધમાં એ મકરવૃત્ત તરફ આગળ વધે છે. તો યાદ રાખીશું કયો મહિનો? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી ફરીથી 3 મહિનાની સાયકલ યાદ રાખો. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ત્રીજો મહિનો કયો આવ્યો? ડિસેમ્બર. તો જુઓ, ડિસેમ્બર મહિનો આવ્યો એટલે અહીંયા તારીખ યાદ રાખવાની મિત્રો આપણે 22મી ડિસેમ્બર. કઈ તારીખ આવશે? 22મી ડિસેમ્બર. 22મી ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ક્યાં પડી રહ્યા છે? અહીંયા મકરવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડી રહ્યા છે. 22મી ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ક્યાં પડી રહ્યા છે? તો કે મકરવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે. એનો મતલબ કે 22મી ડિસેમ્બર એ દક્ષિણ ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે. 22મી ડિસેમ્બર એ દક્ષિણ ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ બને છે. જો 22મી ડિસેમ્બર એ દક્ષિણ ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય તો એ જ 22મી ડિસેમ્બર ઉત્તર ગોળાર્ધની સૌથી લાંબામાં લાંબી રાત્રિ બને છે. અને 21મી જૂન છે એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય તો આ જ 21મી જૂન એ દક્ષિણ ગોળાર્ધની સૌથી લાંબામાં લાંબી રાત્રિ બને છે. ક્લિયર છે મિત્રો? તો 22મી ડિસેમ્બરે સૂર્ય ક્યાં આવી જાય છે? મકરવૃત્ત ઉપર આવી જાય છે. હવે 22મી ડિસેમ્બર પછી આપણે વાત કરીએ સૂર્ય કર્કવૃત્તથી કદી ઉપર ન જાય, મકરવૃત્તથી કદી નીચે નહીં આવે. તો હવે 22મી ડિસેમ્બર પછી સૂર્ય ફરીથી કઈ તરફ ગતિ શરૂ કરશે? મકરવૃત્તથી વિષુવવૃત્ત તરફ ગતિ શરૂ કરશે. કઈ તરફ ગતિ શરૂ કરશે? મકરવૃત્તથી વિષુવવૃત્ત તરફ ગતિ શરૂ કરશે. કયા મહિનાથી? તો આપણે યાદ રાખીશું મિત્રો ડિસેમ્બર મહિનાથી. કયા મહિનાથી? ડિસેમ્બર મહિનાથી. ડિસેમ્બર પછી ફરીથી 3 મહિનાની સાયકલ આપણી પકડી લો. ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ત્રીજો મહિનો કયો આવ્યો? માર્ચ મહિનો આવ્યો. તો જુઓ, માર્ચ મહિનાની તારીખ કઈ બની? 21મી માર્ચ. 21મી માર્ચે સૂર્ય ફરીથી ક્યાં આવી જાય છે? અહીંયા વિષુવવૃત્ત પર
આવી જાય છે અને સૂર્ય જેવો વિષુવવૃત્ત પર આવ્યો એટલે ફરીથી બંને ગોળાર્ધમાં દિવસ અને રાત્રિ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ક્લિયર છે મિત્રો આ બાબત? તો આ રીતે શું થાય છે? દિવસ અને રાત્રિની લંબાઈમાં ફેરફાર જોવા મળે છે. હવે આ જ બાબત છે એને મિત્રો આપણે આગળ ચિત્રની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જુઓ, આ સ્થિતિ છે, અહીંયાથી પૃથ્વી છે ફરી રહી છે. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે, એક તો ધરી ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરે છે. આ આપણી પૃથ્વી છે, એક તો ધરી ભ્રમણ કરે એટલે પોતાની જ ધરી પર આ રીતે છે એ ધરી ભ્રમણ કરી રહી છે, અને બીજું કે એ સૂર્યની ફરતે પણ ફરી રહી છે. તો આ જે આપણે છે હાથ, એને આપણે સૂર્ય લઈએ તો પૃથ્વી દીર્ઘ વૃત્તાકાર કક્ષાની અંદર સૂર્યની ફરતે પણ પ્રદક્ષિણા કરી રહી છે, તો એને પરિક્રમણ કહેવાય. અને પોતાની જ ધરી પર જે આ રીતે પૃથ્વી ફરે છે એને આપણે એનું ધરી ભ્રમણ તરીકે ઓળખીએ છીએ. તો હવે જુઓ, આ ક્ષેત્રની અંદર આ સ્લાઇડમાં આ ભાગમાં પૃથ્વી છે એ વિષુવવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે. હવે ધીમે ધીમે છે એ પૃથ્વી ફરશે. એટલે અહીંયા 21મી માર્ચ છે, ફરતી પૃથ્વી આ સ્થિતિમાં આવે છે. એટલે અહીંયા માર્ચ પછી 3 મહિનાનો સમય લાગશે, એપ્રિલ, મે અને જૂન. એટલે 21મી જૂને છે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બનશે. ફરીથી 3 મહિના, જૂન પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં ફરીથી શું આવશે? વિષુવવૃત્ત ઉપર આવશે. અને સપ્ટેમ્બર પછી 3 મહિના, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ડિસેમ્બરમાં સૂર્ય મકર વૃત્ત ઉપર આવશે એટલે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય હશે. અને ડિસેમ્બર પછી ફરીથી 3 મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો આ રીતે છે એ સૂર્યની સ્થિતિ બદલાતી હોય છે. અને યાદ રાખજો મિત્રો કે સૂર્ય જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે જે ગતિ કરે છે એને આપણે અયન તરીકે ઓળખીએ છીએ. સૂર્યનું કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે જે સ્થાનાંતરણ થાય છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? અયન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે આ બાબત? આગળ વાત કરીએ મિત્રો. હવે અહીંયા તમને વ્યવસ્થિત અક્ષાંશો દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે સમજો મિત્રો, અહીંયા લખ્યું છે, તમે જુઓ કે આ છે વિષુવવૃત્ત, ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. હવે સમજો અહીંયા શું લખ્યું કે ઇનકમિંગ સોલાર એનર્જી ઇક્વલ ઇન બોથ હેમિસ્ફિયર. મતલબ કે સૂર્યના સીધા કિરણો બંને ગોળાર્ધની અંદર ઇક્વલ એટલે કે સરખા પડી રહ્યા છે. બોથ હેમિસ્ફિયર, બોથ હેમિસ્ફિયર એટલે થશે બંને ગોળાર્ધ. બંને ગોળાર્ધ. અને બંને ગોળાર્ધમાં ઇક્વલ પડે છે તો દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા હોય. તારીખ કઈ છે? માર્ચ 21. કઈ તારીખ યાદ રાખવાની છે? માર્ચ 21 આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી મિત્રો સમજો હવે કે આ માર્ચ પછી સૂર્ય છે એ ઉત્તરની તરફ ગતિ શરૂ કરે. 3 મહિના કીધા. માર્ચ પછી એપ્રિલ, મે અને ત્રીજો મહિનો કયો આવે છે? જૂન મહિનો. તો જૂન મહિનાની અંદર સૂર્યના સીધા કિરણો ક્યાં પડે છે? તો કે સૂર્યના સીધા કિરણો અહીંયા કર્કવૃત્ત ઉપર પડે છે. કયા વૃત્ત ઉપર પડે છે? કર્કવૃત્ત ઉપર પડે છે. તો જુઓ, અહીંયા વિષુવવૃત્ત ઉપર હતા. 3 મહિનાના સમયગાળા પછી સૂર્ય ક્યાં આવી ગયો? કર્કવૃત્ત ઉપર આવ્યો. હવે ફરીથી 3 મહિના યાદ રાખવાના. ફરીથી 3 મહિના, જૂન પછી જુલાઈ, ઓગસ્ટ અને યાદ રાખવાનું સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનામાં 23મી સપ્ટેમ્બરે સૂર્યના સીધા કિરણો ફરીથી ક્યાં પડતા હશે? વિષુવવૃત્ત ઉપર પડતા હશે. આ સપ્ટેમ્બરમાં પણ તમે શું લખ્યું જુઓ, સપ્ટેમ્બર 22 અથવા તો 23, પણ આપણે 23 સપ્ટેમ્બરને તમે અત્યારે યાદ રાખો. ઇનકમિંગ સોલાર એનર્જી ઇક્વલ ઇન બોથ હેમિસ્ફિયર એટલે બંને ગોળાર્ધમાં સરખા પ્રમાણમાં ત્રાંસા કિરણો પડી રહ્યા છે. હવે સપ્ટેમ્બર પછી ફરીથી 3 મહિના, ઓક્ટોબર, નવેમ્બર અને ત્રીજો મહિનો આવ્યો એ આવ્યો ડિસેમ્બર. તો ડિસેમ્બર મહિનાની અંદર સૂર્યના કિરણો અહીંયા
મકરવૃત ઉપર સીધા પડતા હશે. એટલે અહીંયા જુઓ ડિસેમ્બર 21-22 ઇનકમિંગ સોલાર એનર્જી ગ્રેટેસ્ટ ઇન સાઉધર્ન હેમિસ્ફિયર. સાઉધર્ન અથવા સધર્ન હેમિસ્ફિયર એટલે દક્ષિણ ગોળાર્ધ અને નોર્ધર્ન હેમિસ્ફિયર એટલે ઉત્તર ગોળાર્ધ. તો અહીંયા 22મી ડિસેમ્બરે ક્યાં પડી રહ્યા છે? મકરવૃત ઉપર પડી રહ્યા છે. અને જ્યારે મકરવૃત ઉપર પડી રહ્યા છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. હવે ફરીથી 3 મહિના ડિસેમ્બર પછી યાદ રાખવાનું જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ત્રીજો મહિનો એટલે કયો મહિનો આવી જાય? માર્ચ મહિનો. તો માર્ચ મહિનામાં જુઓ અહીંયા મકરવૃતથી હવે ફરીથી સૂર્ય ઉપરની તરફ આવશે અને એ મકરવૃતથી ખસીને ક્યાં આવી જશે? ફરીથી વિષુવવૃત ઉપર આવી જશે. અને જુઓ 21મી માર્ચ ઇનકમિંગ સોલાર એનર્જી ઇક્વલ ઇન બોથ હેમિસ્ફિયર. તો આ રીતે શું થતું હોય મિત્રો? સૂર્યની ગતિ છે એ જોવા મળતી હોય છે. આશા રાખું છું મિત્રો કે આખો કોન્સેપ્ટ અત્યાર સુધી જે ભણ્યા છીએ એ આખો કોન્સેપ્ટ આપ લોકોને ખૂબ સારો એવો કમ્પ્લીટ થયો હશે. આગળ વધીએ મિત્રો. હજી જે કન્સેપ્ટ બાકી છે એની અંદર તો જુઓ અહીંયા દિવસ આપ્યો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આપણે જે સમજ્યા છીએ એ જ બાબત અહીંયા લીધી છે. 21મી માર્ચ આપણે વાત કરી લીધી કે સૂર્ય વિષુવવૃત ઉપર હોય એટલે ઉત્તર ગોળાર્ધમાં દિવસ સરખો અને રાત્રિ સરખી. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ દિવસ અને રાત્રિ કેવા હોય? સરખા. એટલે 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ, 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ. પછી માર્ચ પછી કયો આવ્યો? તો કે 21મી જૂન. જૂન મહિનો આવ્યો. જૂન મહિનામાં સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે એટલે 21મી જૂને સૂર્ય કર્કવૃત ઉપર હોય. મતલબ કે ઉત્તર ગોળાર્ધમાં દિવસ કેવો હોય? સૌથી લાંબો દિવસ. અને જો ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય તો દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ હોય. આના સ્થાને આવું પણ લખીને આપે કે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ હોય. કઈ તારીખે? 21મી જૂને. કઈ તારીખે? 21મી જૂને. હવે જૂન પછી 3 મહિના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બરની કઈ તારીખ? 23મી સપ્ટેમ્બર. સૂર્ય કર્કવૃતથી ફરીથી ક્યાં આવી ગયો? વિષુવવૃત પર. એટલે ફરીથી દિવસ અને રાત્રિ કેવા થઈ ગયા? સરખા. અહીંયા પણ દિવસ અને રાત્રિ કેવા થઈ ગયા? સરખા. હવે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તારીખ આવી 22મી ડિસેમ્બર. 22મી ડિસેમ્બર છે એ સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં ગયો એટલે મકરવૃત ઉપર એના સીધા કિરણો પડે એટલે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ. અથવા અહીંયા લખીને આપે સૌથી ટૂંકો દિવસ. તો આ રીતે છે એ પૃથ્વીની અને સૂર્યની ગતિ છે એ જોવા મળતી હોય છે. હવે સમજવું છે મિત્રો આપણે આના પછીનો સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન. કયા મુદ્દાને આપણે સમજવો છે? સૂર્યનું ઉત્તરાયણ કોને કહેવાય અને દક્ષિણાયન કોને કહેવાય? સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન. હવે સમજો મિત્રો, આપણે ફરીથી આપણી પૃથ્વી છે એને ડ્રો કરી લઈએ. પહેલા સોરી નથી બનતું. ઓકે, અહીંયા આપણે આપણી પૃથ્વી લીધી છે. એની અંદર સૌથી પહેલા બરોબર મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ એટલે 0 ડિગ્રી એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. એ જ રીતે અહીંયા લઈએ છીએ આપણે 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ જેને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે મિત્રો યાદ રાખીશું અહીંયા 23.5 ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ જેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે મને જવાબ આપો, કમેન્ટની અંદર જવાબ આપો કે 21મી જૂનના રોજ સૂર્યના કિરણો છે એ કયા અક્ષાંશ પર સીધા પડી રહ્યા છે? આપણે આગળ ઓલરેડી ભણ્યા એટલે હવે એને ફરીથી રિપીટ કરતા નથી. તો 21મી જૂને સૂર્યના કિરણો છે એ અહીંયા કર્કવૃત્ત ઉપર સીધા
પડે છે. હવે 21મી જૂન પછી સૂર્ય ક્યારેય ઉપર નહીં જાય અને 22મી ડિસેમ્બર પછી સૂર્ય ક્યારેય નીચે નહીં આવે. એટલે કર્કવૃત્તિ ક્યારેય ઉપર નહીં જાય અને મકરવૃત્તિ ક્યારેય નીચે નહીં આવે. તો આ 21મી જૂન પછી સૂર્ય છે એ કઈ દિશામાં ગતિ શરૂ કરે છે? તો કે દક્ષિણ દિશામાં ગતિ શરૂ કરે છે. 21મી જૂન પછી સૂર્ય કઈ દિશામાં ગતિ શરૂ કરે? દક્ષિણ દિશામાં. એ ઉત્તરમાં તો હતો, ઉત્તરમાંથી કઈ તરફ આવે છે? તમે જુઓ, દક્ષિણ તરફ આવે છે. તો સૂર્ય જે તારીખથી દક્ષિણ તરફ ગતિ શરૂ કરે છે એને સૂર્યનું દક્ષિણાયન કહેવાય. એટલે 21મી જૂન છે એને શું કહેવાય? તો 21મી જૂનને સૂર્યનું દક્ષિણાયન કહેવામાં આવે છે. સૂર્યનું દક્ષિણાયન કહેવામાં આવે છે. દક્ષિણ પ્લસ અયન. જો અયન એટલે સૂર્યની ગતિ અને કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. તો બન્યું દક્ષિણાયન. હવે જવાબ આપો કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો છે એ ક્યાં સીધા પડી રહ્યા છે? તો કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો છે એ મકરવૃત્ત ઉપર સીધા પડી રહ્યા છે. અને 22મી ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો જે મકરવૃત્ત ઉપર પડી રહ્યા છે, આ 22મી ડિસેમ્બર પછી સૂર્ય છે એ નીચે નહીં આવે. કઈ તરફ ગતિ કરશે? ઉપરની તરફ ગતિ શરૂ કરશે. અને ઉપરની દિશા કઈ હોય? ઉત્તર દિશા હોય. તો 22મી ડિસેમ્બર થી સૂર્ય કઈ તરફ ગતિ શરૂ કરે છે? ઉત્તર તરફ ગતિ શરૂ કરે છે. એને જ મિત્રો સૂર્યનું ઉત્તરાયણ કહેવામાં આવે છે. સૂર્યનું ઉત્તરાયણ. તો આ કોન્સેપ્ટ હતો મિત્રો સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન. જે તારીખથી સૂર્ય પોતાની દક્ષિણ તરફ ગતિ શરૂ કરે એને દક્ષિણાયન કહેવાય અને જે તારીખથી ઉત્તરની તરફ ગતિ શરૂ કરે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો જવાબ ટીક કરી દેવાનો 22મી ડિસેમ્બર. આપણે ભલે મકર સંક્રાંતિને ઉત્તરાયણ કહેતા હોઈએ તો એ 14મી જાન્યુઆરીએ હોય છે. ક્યારે હોય છે? 14મી જાન્યુઆરી હોય છે. તો એ કોન્સેપ્ટના આધારે આપણે અહીંયા નહીં કહી દેવાનું કે સૂર્યનું ઉત્તરાયણ, તો કે ઉત્તરાયણ તો 14મી જાન્યુઆરી હોય. જો 14મી જાન્યુઆરી કરી લોચો થાય તો જવાબ ખોટો પડશે. ક્લિયર છે? 21મી જૂન સૂર્યનું દક્ષિણાયન, 22મી ડિસેમ્બર સૂર્યનું ઉત્તરાયણ. આ 14મી તારીખે તો સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી એને આપણે મકર સંક્રાંતિ તરીકે મનાવીએ છીએ. બાકી ખરેખર જોવા જઈએ તો સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખથી થઈ જાય છે? 22મી ડિસેમ્બરથી થઈ જાય છે. તો અહીંયા મિત્રો આપણે ભણ્યા કે દિવસ રાતની લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કઈ રીતે ફેરફાર થાય છે? તો કે સૂર્યની ગતિના કારણે અને સાથે સાથે આ પૃથ્વીની ગતિના કારણે અને પૃથ્વીના ધરીનમનના કારણે જે છે એ આ દિવસ રાતની લંબાઈમાં ફેરફાર જોવા મળે છે. તો આજના સેશનની અંદર મિત્રો આપણે આટલા કોન્સેપ્ટ, વિષુવ સંપાત કોને કહેવાય, કયા ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ, કયા ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ, સૂર્યનું ઉત્તરાયણ, સૂર્યનું દક્ષિણાયન જેવા મહત્વના કન્સેપ્ટ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો નેક્સ્ટ સેશનની અંદર આપણે છે એ 0 શેડો દિવસ ભણીશું. પછી આપણે ભણીશું કોને ગ્રીષ્મ અયનાંત કહેવાય, કોને શીત અયનાંત કહેવામાં આવે છે. આના ઉપરાંત મિત્રો ઋતુ પરિવર્તન છે એ કઈ રીતે થાય છે એ કોન્સેપ્ટ છે એને આપણે નેક્સ્ટ એપિસોડની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો આશા રાખું છું મિત્રો કે આજે જે કાંઈ મુદ્દાઓ સમજ્યા છીએ એ દરેક મુદ્દાની તમે લોકોએ નોટ્સ બનાવી હશે, વિડીયો લેક્ચર આખો આપ લોકોને સમજાયો હશે. ફરીથી એકવાર મિત્રો આ લેક્ચરની લિંક છે એને શેર કરી દો. આ એક કોન્સેપ્ટ ઉપર આપણે પોણો કલાક જેટલો સમય લીધો છે, જે ખરેખર સ્પીડથી જો ધારીએ તો 15માં પૂરું થાય, પણ આપણે એવું કર્યું નથી. એને ખૂબ નિરાતે વ્યવસ્થિત અને રિપીટ કરીને ભણ્યા છીએ. એક જ વાર ભણવું છે, સારું ભણવું છે, કે લાઈફ ટાઈમ મુદ્દો યાદ રહી જાય એ રીતે આપણે ભણવું છે. તો મિત્રો ફરીથી એકવાર વિડીયો લેક્ચરની લિંકને શેર કરી દો, સાથે સાથે વિડીયોને લાઈક કરી દો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 0 શેડો દિવસ, ગ્રીષ્મ અયનાંત, શીત અયનાંત અને ઋતુ પરિવર્તનનો કોન્સેપ્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો તમે બધા જ લોકો ખૂબ મસ્ત રહો, તંદુરસ્ત રહો, ખૂબ જ સારી તૈયારી કરતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.